જય ગિરનારી બધા ભાઈઓને। તો અમે આવી ગયા છીએ કાલ રાત્રે અમે અહીંયા ભવનાથ તળેટીમાં એવા અમારા સતવારા સમાજની વાડીમાં નાઇટ કરી આરામ કર્યો, નહીં ધોઈને ફ્રેશ થઈને અમે આવી ગયા છીએ અહીંયા શ્રી ભારતી બાપુનું આશ્રમ, જેવું કે અહીંયા ભવનાથ તળેટીના મોટા ગુરુ એવા ભારતી બાપુ, જેના આશ્રમમાં ગયા અને ત્યાં અંદરના નજારાઓ, બગીચો એવું બધું તમને આ વિડીયોમાં બતાવીશું। અને આગળ અમે જઈને ભવનાથ તળેટીમાં એવા મહાદેવજી મંદિર તે પણ તમને દેખાડશું। તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયોમાં નવા હોય તો આ વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આવા જ વિડીયો જોવા રહેવા માટે બેલ આઇકન બટનને ઓલ પર સેટ કરીને રાખજો। તો હવે મળશું આપણે ભવનાથ તળેટીની અંદર મહાદેવજી મંદિરનું એ વિડીયો તમને દેખાડશું। જય ગિરનારી। તો અમે અત્યારે ભારતીય આશ્રમથી આવી ગયા છીએ ભવનાથ મહાદેવ, જ્યાં મહાશિવરાત્રિ ઉપર ભવ્ય મેળો થાય છે અને અહીંયા ઘણા બધા પબ્લિકો યાત્રિકો દર્શન કરવા આવે છે। મહાશિવરાત્રિ ઉપર અહીંયા મેળો પણ હોય છે, મોટી સંખ્યામાં હોય છે। તો અંદર અમે મહાદેવના દર્શન કરાવીશું, તો વિડીયોમાં બન્યા રહેજો। હર હર મહાદેવ। તમે જોઈ શકો છો અત્યારે અમે ભવનાથ મહાદેવના મંદિરે આવ્યા, ભવનાથ મહાદેવના દર્શન કરીને અત્યારે અમે મરઘી કુંડે આવ્યા છીએ। ત્યાં મહાશિવરાત્રી પર અનેક ભાવિક ભક્તો, સાધુ સંતો આ મરઘી કુંડમાં સ્નાન કરે છે। એનો અનેક મહિમા છે મરઘી કુંડનો, તમે જોઈ શકો છો, નહારી શકો છો। અત્યારે લીલી પરિક્રમામાં લાખો યાત્રીઓ, ભક્તિઓ આમાં દર્શન કરવા આવે છે ભવનાથ મહાદેવના। અમારા વિડીયોમાં બના રહેજો અને આગળ તમને આવા નવા દર્શન કરાવતા રહીશું। હર હર મહાદેવ, હર હર મહાદેવ।
તો કેમ છો બધા? તો અમે ભવનાથ મંદિરથી હવે જઈ રહ્યા છીએ ઉપરકોટ, જ્યાં ઘણું બધું રાજાનો કિલ્લો છે, ઘણું બધું જોવાલાયક સ્થળો છે, ગાર્ડન છે. તો એ બધું તમને હવે આગલા વિડીયોમાં જણાવવામાં આવશે અને તે વિડીયો પણ ટૂંક જ સમયમાં આવી જશે. તો બન્યા રહેજો વિડીયોમાં. આવી જ રીતે વિડીયો આવતા રહેશે. અને ચેનલમાં નવા હોય મારા વાલીડાઓ તો આ વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન બટનને ઓલ ઉપર સેટ ન કર્યું હોય તો ઓલ ઉપર સેટ કરજો. તો હવે મળીશું ઉપરકોટના નવા વિડીયોમાં. તો જય જય ગિરનારી.